મારું નામ પટેલ નરેન્દ્ર કુમાર બ્રાગજીભાઈ, ભક્તિનગર સોસાયટી, વઢવાણ, રેણા. 80 ફૂટ રોડ ઉપર આવેલ શ્રી શારદા ગીતા વિદ્યાલયમાં હું 50% ભાગીદાર છું. અને અમે 2015માં બાજુમાં એક આદિત્ય કોમ્પ્લેક્સ આવેલું છે, એના ઉપરનું અમે ધાબુ લીધેલું, જેમાં 50% ભાગીદાર હું છું અને 50% ભાગીદાર પૂનાલાલ દુધાભાઈ ગોળ છે. ત્યારબાદ મારા ભાગીદારે પૂનાલાલ દુધાભાઈ ગોળે એના ઉપર અનઅધિકૃત બાંધકામ કરી અને 2 માળનું બિલ્ડિંગ બનાવી નાખેલું, જેમાં પણ મારી મંજૂરી કે સંમતિ વગર આ શારદા ગીતા સ્કૂલને બેસાડવાની શરૂઆત કરી દીધી. અને સુરતની અગ્નિકાંડની ઘટના જે 2019માં બની, ત્યારબાદ મેં વિનંતી કરી કે સાહેબ, અહીં બાળકોનું ભવિષ્ય જોખમાય છે, માટે આપણે શાળા અહીં બેસાડવી નથી. છતાં મારું ન માન્યા. તેથી મેં મુખ્યમંત્રીશ્રીને, કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને, એસપી સાહેબને, શિક્ષણ વિભાગમાં, માધ્યમિકમાં, પ્રાથમિકમાં, આમ દરેક જગ્યાએ અરજી કરેલ. જેના અનુસંધાને એ વખતે કલેક્ટર સાહેબે આ બિલ્ડિંગ અંગે તપાસ કરતાં એ ગેરકાયદેસર જણાવતા એ પાડવાનો હુકમ પણ કરેલ. મેજિસ્ટ્રેટ સાહેબે સીલ મારવાનો હુકમ કરેલ. ચીફ ઓફિસર સાહેબે પાડવાની નોટિસ આપેલ, છતાં પણ કોઈ કાર્યવાહી થઈ ન હતી. ફરીવાર અત્યારે રાજકોટની ઘટના બની ત્યારબાદ મેં એ અરજીને રિમાઇન્ડ કરી અને આધાર પુરાવા સાથે રજૂઆત કરી, જેથી મહેરબાન કલેક્ટર સાહેબ એ આ અંગે પગલાં ભરવા માટે આદેશ કરેલ, જેથી ફાયર એનઓસી કે કંઈ વસ્તુ ન મળતા એ તમામ બિલ્ડિંગને સીલ મારવામાં આવેલ છે. હું સરકારશ્રીનો આભાર માનું છું.